મૂળ પોરબંદર અને હાલ મોઝામ્બિક રહેતા યુવાનનું મોઝામ્બિકમાં 3 દિવસ પૂર્વે ફાયરિંગ કરી અપહરણ થયું હોવા છતાં હજુ સુધી તેનો છુટકારો થયો ન હોવાથી તેના પોરબંદર સ્થિત ભાઈએ વિદેશ મંત્રાલય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વહેલી તકે મુક્તિની માંગ કરી છે। પોરબંદરના જય સોનેજીએ વિદેશ મંત્રાલય, કલેક્ટર, એસપી, સાંસદ અને ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે તેના 36 વર્ષીય ભાઈ વિનય સોહનભાઈ સોનેજી મોઝામ્બિકના માપુતો ખાતે રહે છે અને છેલ્લા 16 વર્ષથી ત્યાં જનરલ સ્ટોર ચલાવે છે। તેઓ 3-3 રાત્રિના 8-10 વાગ્યે પોતાની ગેના નામનો આ સ્ટોર વધાવીને ગુજરાતી સ્ટાફના 2 માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરીને વિનય પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરતો હતો ત્યારે અચાનક જ એક કારમાં કેટલાક શખ્સો આવી ત્યાં પહોંચ્યા અને કારમાંથી 2 શખ્સો હથિયાર સાથે ઉતર્યા હતા અને વિનયભાઈની પાછળ દોડીને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા। ગણતરીની સેકન્ડોમાં જ તેમનું અપહરણ કરીને તેઓ કારમાં ઉઠાવી ગયા હતા। વિનય સોનેજીના જનરલ સ્ટોર ગેનામાં હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવેલો હતો। જ્યારે લૂંટારુઓએ અંધાધૂંધ ગોળીઓનો વરસાદ વરસાવ્યો ત્યારે તેઓએ સિક્યુરિટી ગાર્ડને પણ તેમની ભાષામાં ધમકી આપતા હતા કે તે આડો આવવાની કોશિશ કરી તો પતાવી દઈશું। આથી એ સિક્યુરિટી ગાર્ડ પણ કંઈ ન બોલ્યો અને ચૂપચાપ તમાશો જોતો હતો। ત્યારબાદ રાત્રિના સમયે ત્યાં સ્થાનિક કક્ષાએ તેમના સાથીદારોને અપહરણ કરનારાઓએ ફોન કરીને ત્યાંની 30 લાખની રકમની કરન્સીની ખંડણી માંગી હતી। આથી એ જે તે કહે રકમ આપવાની તૈયારી બતાવવામાં આવી હતી, પરંતુ માત્ર એક જ શરત રાખવામાં આવી હતી કે વિનય સાથે ફોનમાં વાત કરાવી દે તેવી માંગ કરી હતી। અડધો કલાક પછી વાત કરાવશું તેમ ફોનમાં કહ્યું હતું, પરંતુ ત્યારબાદ 3 દિવસ વીતી ગયા છતાં લૂંટારુઓનો ફોન આવ્યો નથી। અપહરણની સમગ્ર ઘટના સ્ટોરના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। 3 દિવસ વીતી ગયા છતાં અપહરણ કરનારનો ફોન આવ્યો નથી અને વિનયની મુક્તિ પણ થઈ નથી। આથી ત્યાંની પોલીસમાં પણ આ અંગે ફરિયાદ કરી છે। તેમ છતાં હજુ સુધી વિનયની ભાળ ન મળતા સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયો છે અને વિનયની વહેલી તકે મુક્તિ થાય તે માટે વિદેશ મંત્રાલય, મોઝામ્બિક એમ્બસી, કલેક્ટર, એસપી, સાંસદ, ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નહીં હોવાથી અને બેરોજગારીનું પ્રમાણ વધુ હોવાથી રોજગારીની શોધમાં અનેક લોકો વિદેશ જાય છે। મોઝામ્બિકમાં પણ પોરબંદરના અસંખ્ય યુવકો જુદા જુદા સ્ટોરમાં કામ કરી રહ્યા છે ત્યારે આ બનાવ ભર્યા ચકચાર જગાવી છે। ઉલ્લેખનીય છે કે મૂળ પોરબંદરના અને ઘણા વર્ષોથી મોઝામ્બિક સહિત વિશ્વના અનેક દેશોમાં પોતાનું સામ્રાજ્ય બિઝનેસના માધ્યમથી જમાવનારા રિઝવાન આડતિયાઓનું પણ ત્યાં અગાઉ અપહરણ થયું હતું અને કેટલાક દિવસો સુધી બંધક બનાવ્યા હતા। ત્યાંની પોલીસે તેમને મુક્ત કરાવ્યા હતા। ત્યારબાદ ફરી હવે પોરબંદરના જ વધુ એક યુવાનનું ત્યાં બંદૂકના નાળચે અપહરણ કરવામાં આવ્યું છે। તેથી પરિવારજનો પણ ખૂબ જ ચિંતાતુર બની ગયા છે અને વહેલી તકે વિનયની હેમખેમ મુક્તિ થાય તે માટે પ્રભુને પણ પ્રાર્થના કરી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ જય સોહનભાઈ સોનેજી, મારી ઉંમર 25 વર્ષ, મારું રહેવાનું કમલાબાગ પોલીસ સ્ટેશન પછવારે, વાડી પ્લોટ, શેરી નંબર 2। અને બનાવમાં વાત એવી છે કે મારા મોટા ભાઈ સાઉથ આફ્રિકા મોઝામ્બિકમાં છે, માપુટો સિટી, સોકવે ગામ। તારીખ 3/3/2025ના રોજ સાંજે 8 અને 10ના સમયે મારા ભાઈ ઉપર ફાયરિંગ થયું છે અને ત્યાંના લોકલ કાયરાવ કિડનેપર તે મારા ભાઈને કિડનેપ કરી અપહરણ કરીને લઈ ગયા છે। તે બાબતથી મેં બધા ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી અને ડીએસપી ઓફિસ, ડીઆઈજી ઓફિસ બધી જ જગ્યાએ મેં મેલ દ્વારા અને વિડીયો પ્રૂફિંગ દ્વારા મેં બધી પ્રોસેસ કરેલી છે। હજી સુધીમાં મારા ભાઈનો કોઈ જાતનો કંઈ મને સમાચાર મળ્યા નથી। તે બાબતથી મારી સરકારશ્રીને નિવેદન વિનંતી છે કે મારા પરિવારને જે કાંઈ પણ હેરાન થાય છે તે હેરાન ન થાય ને મને મારો ભાઈ સાજો નવરો મને મળી જાય।